નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સ અને ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા વહાલા મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે આપણી લેક્ચર સિરીઝમાં રાજભાષા સામયિકમાંથી જે 2022નું એડિશન છે, રાજભાષા સામયિકનું જે 2022નું એડિશન છે એ 2022ના એડિશનમાંથી આપણે અમુક કહેવતો લાવ્યા છે 2022ના એડિશનમાંથી. મિત્રો, આ ખૂબ જ આઈએમપી એડિશન છે 2022નું. આના પછી આપણે રાજભાષા સામયિકના 2022ના એડિશનમાં આવતા લેક્ચરની અંદર આપણે રૂઢિપ્રયોગો લાવશું. પછી રાજભાષા સામયિકના જે અન્ય એડિશન છે જે આપણા માટે આઈએમપી છે, જેમ કે 2025નું છે અને 2026નું છે, તો એના માટે આપણે લેક્ચર ગોઠવીશું. એટલે હવે પછીના નેક્સ્ટ 3 થી 4 લેક્ચર આના પર જ હશે. તો ખૂબ જ અગત્યના રૂઢિપ્રયોગો માટે આપણી સાથે જોડાયેલા રહો. અને મિત્રો, આની પીડીએફ જોઈતી હોય તો શ્યોરથી તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અને મેં અગાઉ પણ તમને કીધું હતું કે આપણું જે યુટ્યુબ ચેનલ છે વિદ્યા સંકુલ ગુજરાતી, એનો જ મેલ આઈડી છે, એના પર તમે મેલ પણ કરી શકો છો. સેમ એ જ નામથી છે, વિદ્યાસંકુલ ગુજરાતી @gmail.com. ચાલો આગળ વધીએ, કહેવતો શરૂ કરીએ. ખૂબ જ અગત્યની કહેવતો છે. આપણે આગળ જોઈશું કે અહીંયા આપણને 2023માં જોવા મળેલી કહેવતો પણ જોવા મળશે. જળ વહી ગયે સી સોચના, એટલે યોગ્ય સમય વીત્યા પછી સમજ આવે તેનાથી કાંઈ લાભ થતો નથી. પથ્થર ઉપર પાણી, એટલે કોઈ જ અસર ન થવી. કાગડો દહીથરું લઈ ગયો, એટલે અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થાય. આંધળાની પાસે આરસી શા કામની, એટલે કે અણસમજુ આગળ જ્ઞાનની મોટી મોટી વાતો કરવામાં આવે તેનો કોઈ અર્થ નથી. રામ રાખે તેને કોઈ ન ચાખે, એટલે જે ઈશ્વરનું જેને રક્ષણ હોય તેને કદી કોઈ કશું કરી શકતું નથી. મન હોય તો માળવે જવાય, એટલે કે ઈચ્છા હોય તેવું થાય. અધૂરો ઘડો છલકાય, એટલે કે ઓછા જ્ઞાનવાળો વધુ ડોળ કરે. જાગતો બમણું ઘોર, એટલે કે દંભી માણસ પોતાને સાચો ઠારવવાનો દેખાવ કરે છે. દંભી માણસ પોતાને સાચો ઠારવવાનો દેખાવ કરે. ઢમઢોલ માહે પોલ, એટલે કે કેવળ દેખાવની મોટાઈ. ઢમઢોલ માહે પોલ. પોથીમાના રીંગણા, એટલે કે પારકાને ઉપદેશ આપવો પણ પોતે તે પ્રમાણે અનુસરવું નહીં. મોરના ઈંડાને ચીતરવા ન પડે, એટલે કે સારી વસ્તુના વખાણ ન હોય. માથે પડી તે વિશ્વ દેવા, એટલે કે માથે લીધેલી જવાબદારી ઈશ્વરે સોંપેલી માની બરાબર બજાવવી. કાંકરે કાંકરે પાળ બંધાય, એટલે કે થોડું થોડું કરતા મોટું કામ પાર પડે. તેલ જુઓ તેલની ધાર જુઓ, એટલે કે સમય અને સંજોગો પ્રમાણે ચાલો. લાગ્યું તો તીર નહીતર તુક્કો, એટલે કે સફળ થઈએ તો ઠીક, નહીતર કંઈ ગુમાવવાનું તો નથી જ. છીંડે ચડ્યો તે ચોર, એટલે કે ગુનો કરતા પકડાય તે ચોર ને બચી જાય તે શાહુકાર. પછી છે છાશમાં માખણ જાય ને બાય ફુવડ ગણાય, એટલે કે નુકસાન ખમવું અને મૂર્ખ કહેવાવું. નુકસાન ખમવું અને મૂર્ખ કહેવાવું. કમજોર કો ગુસ્સા બહોત, એટલે કે શક્તિ ઓછી હોય તો પણ ગુસ્સો ઘણો. કહેણી તેવી રહેણી, જેવી વાણી તેવું જ વર્તન હોવું. આગળ વધીએ. શીરા સારું શ્રાવક થવું, એટલે કે હીન આશય માટે કોઈ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવવું. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, એટલે કે કામ જાતે જ કરવાથી સફળતા મળે. વો દિન કહા કે મિયા કે પાँव में જૂતી, કમનસીબ માણસના ભાગ્યમાં સારી ચીજ હોતી નથી. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો, એટલે કે સંકટ આવે
ત્યારે જ જાગવું. આપ મુવા વિના સ્વર્ગ ન જવાય, એટલે કે કામ જાતે જ કરવાથી સિદ્ધ થવાય. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે અક્કલ વિનાના માણસો વચ્ચે ઓછી અક્કલવાળાની પણ કિંમત થાય છે. એક પંથ દો કાજ, એટલે કે એક જ સાધનથી અનેક કાર્ય થવા. ઓળખીતો સિપાહી હેડમાં પૂરે, એટલે કે ઓળખીતો માણસ વધુ હેરાન કરે. કાગનું બેસવું, ડાળનું પડવું, આકસ્મિક પરિણામ આવવું. ખાડે ડૂચા અને દરવાજા મોકળા, એટલે કે નાની નાની બાબતોમાં કંજુસાઈ કરવી, મોટું નુકસાન થતું હોય તે તરફ ધ્યાન ન આપવું. ગરજ સરી, એટલે વેદ વેરી, સ્વાર્થ પૂરો થતા સંબંધ છૂટે. ગ્રહણ વખતે સાપ કાઢવું, ખરા સમયે મુશ્કેલી ઊભી કરવી. ઘર કી મુલગી દાર બરાબર, એટલે કે ઘરની વસ્તુની કોઈ કદર કરતું નથી. ઘેર ઘેર માટીના ચૂલા, કોઈ ઘર તકરાર વગરનું ન હોય. ચોર કોટવાળને દંડે, પોતે ગુનેગાર હોય છતાં સામા પર ગુનાનો આક્ષેપ કરે. છાસ લેવા જવું ને દોણી સતાડવી, એટલે કે કામ કરવું હોય તો શરમ ન રાખવી. જાગ્યા ત્યારથી સવાર, એટલે કે જ્યારથી ભૂલનું ભાન થાય ત્યારથી સુધરવાનો પ્રયાસ કરવો જોઈએ. ડુંગરા દૂરથી રળિયામણા, પૂરો પરિચય ન હોય ત્યાં સુધી બધા માણસો સારા લાગે. આગળ વધીએ. તરત દાન અને મહાપુણ્ય, સારા કામમાં ઢીલ ન કરવી. તેજીનો ટકોરો અને ગધેડાને ડફણા, એટલે કે બુદ્ધિશાળી માણસ સાનમાં જ સમજી જાય, મૂર્ખને સમજાવવા લમણા ઝીક કરવી પડે. આગળ જોઈએ. દુઃખનું ઓસડ દાહડા, એટલે કે સમય વીત્યે દુઃખ ભૂલાઈ જાય છે. દૂધનો દાજીઓ છાશ ફૂંકીને પીવે. એકવાર બરાબર અનુભવ થયા પછી માણસ બહુ ચેતીને ચાલે છે. દોરડી બળે પણ વડ ન મૂકે, ગમે તેટલા સંકટ આવે છતાં માણસની ટેવ ન જાય. ધોળું એટલું દૂધ નહીં, બહારથી સારું લાગે તે બધું સારું હોતું નથી. નવરો બેઠો નખો દ્વાડે, એટલે કામ વગરનો માણસ પારકી પંચાતને ખટપટ કરીને મુશ્કેલી ઊભી કરે છે. ભેંસ આગળ ભાગવત શા કામનું, અણસમજુ લોકોને શિખામણ દેવી નકામી. ભેંસ ભાગોળે, છાશ છાગોળે, કોઈ ઠેકાણું નહીં ને ખૂબ ધમાલ મચાવવી. મીઠા ઝાડના મૂળ ન ખોદાય, કોઈની ભલમનસાઈનો ગેરલાભ ન લેવાય. રાત થોડી અને વેશ ઝાઝા, એટલે કે સમય ઓછો ને કામ વધારે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવું, એટલે કે આવેલ તક ગુમાવવી. આવેલ તક ગુમાવવી. આગળ વધીએ. લાલો લાભ વગર ન લોટે, એટલે કે લાભ થાય તો જ કાર્ય કરવા તૈયાર થવું. સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં, કોઈને ગેરલાભ થાય નહીં એ કામ સિદ્ધ થાય. સૂતો સાપ જગાડવો, નાહકનું જોખમ વહોરવું. હાજર સો હથિયાર, જે સમયે જે વસ્તુ હાજર હોય તે જ કામમાં આવે. હાટડી નાની ને હરકત ઘણી, એટલે કે જવાબદારી ઓછી છતાં સતત કામમાં રહેવું. હાથીના દાંત જુદા ચાવવાના અને દેખાડવાના જુદા, એટલે કે કહેવું કંઈ ને કરવું કંઈ. વાંજણી પ્રસૂતાની પીડા શું જાણે, એટલે કે જેણે દુઃખ ન અનુભવ્યું હોય તે દુઃખ સમજી શકે નહીં. પારકીમાં જ કાન વીંધે, એટલે કે પરાયા પાસે જ બાળક સુધરે અથવા તો કેળવણી મેળવે. દુઃખમાં અધિક માસ, એટલે કે દુઃખમાં વધારે દુઃખ આવવું. વાવે તેવું લણે, જેવા કાર્ય કર્યા હોય તેવું ફળ પામે. જેવી કરણી તેવી પાર ઉતરણી,
એટલે કે જેવા કાર્ય કર્યા હોય તેવું ફળ પામે. સુથારનું ચિત્ત બાવળીએ, જેવો જેનો વ્યવસાય તેવા તેના વિચારો. અકર્મીનો પડ્યો કાણો, એટલે અભાગ્યાને એક પછી એક મુશ્કેલી જ આવે. આગળ વધતા જઈએ. નેક્સ્ટ છે અણી ચૂક્યો 100 વર્ષ જીવે, એક વાર ઉગરી જનારની જીવાદોરી લંબાઈ. અન્ન એવો ઓળકાર, એટલે કે જેવા સંસ્કાર હોય તેવા આચાર વિચાર હોય. આપ ભલા તો જગ ભલા, બીજાઓ સાથે આપણો વ્યવહાર સૌજન્યપૂર્ણ હોય તો બીજાઓ પણ આપણી સાથે એમ જ વર્તે છે. ઉલમાંથી ચૂલમાં પડવું, એટલે કે મુશ્કેલીઓ દૂર કરવા જતાં વધારે મુશ્કેલીમાં મુકાવવું. દૂધ તેટલું ઉજળું નહીં અને પીળું તેટલું સોનું નહીં, એટલે કે બાહ્ય દેખાવ પરથી વસ્તુનું મૂલ્ય આંકવામાં ભૂલ થવા સંભવ છે. એકડા વગરના મીંડા, એટલે મુખ્ય વ્યક્તિ કે વસ્તુના અભાવે અન્યની હાજરી નિરર્થક છે. એરણની ચોરી અને સોયનું દાન, મોટું પાપ કરી તેમાંથી છૂટવા નજીવું દાન કરવું. આગળ છે કડવું ઓસડ માં જ પાય, કડવી તથા ગુણકારી શિખામણ સ્નેહીઓ જ આપે. કમાવ દીકરો કુટુંબને વહાલો, જે વ્યક્તિ ઉદ્યમ કરીને ધન મેળવે તે સૌને પ્રિય થઈ પડે છે. કૂતરાનો સંઘ કાશીએ ન જાય, એટલે કે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય. કાળા કાળા મકોડાને રાતી રાતી જીમેલો, એટલે કે તદ્દન નિરક્ષર હોવું. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, એટલે કે અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુનો મહિમા સમજી શકાય નહીં. ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ, કામ અમુક વ્યક્તિ કરે પણ તેનું ફળ બીજા ભોગવે. ગરીબની વહુ સૌની ભાભી, ગરીબ અને કચડાયેલા હોય તેમના પર સૌ હક જમાવે. ગામ હોય ત્યાં ઉકરડો હોય, એટલે કે સારા માણસોની વચ્ચે થોડા ખરાબ પણ હોય. ઘાણીનો બળદ ઠેરનો ઠેર, એટલે કે મહેનત કરવા છતાં પ્રગતિ કે વિકાસ થવો. ચડજા બેટા સુડીએ, એટલે કે સ્નેહભાવ બતાવી વિકટ પરિસ્થિતિમાં મુકાવવું. ચીભડાના ચોરને ફાંસીની સજા, નજીવા ગુના માટે ભારે સજા. જર, જમીન અને જોરું એ 3 કજિયાના છોરું, એટલે કે નાણું, જમીન અને સ્ત્રીને લીધે કજિયા થાય છે. જા બિલ્લી કુત્તે કો માર, જાતે કામ નહીં કરતા એકબીજાને અને બીજો ત્રીજાને સોંપ્યા કરે. જીવતો નર ભદ્રા પામે, જીવતા માણસનું ગમે ત્યારે પણ કલ્યાણ થાય. જાજી સુયાણીઓ વેતર વંઠે, એટલે કે ઘણા માણસો ભેગા થાય ત્યારે કામ બગડે. ડાહી સાસરે ન જાય અને ઘેલીને શિખામણ આપે. પોતે કામ ન કરે પરંતુ બીજાને કામ કરવાની સલાહ આપે. દગો કોઈનો સગો નહીં, દગો કરનાર જાતે પણ મુશ્કેલીમાં મુકાય છે. ધર્મની ગાયના દાંત શું જોવા, જે વસ્તુ વગર મહેનતે મળે તે ગમે તેવી હોય તો સ્વીકારવી. નેવાના પાણી મોભે ન ચડે, અશક્ય કામ સિદ્ધ ન થાય. પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધવો. ચાલો આગળ વધીએ. બળિયાના 2 ભાગ, એટલે કે શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે. 12 ભૈયા અને 13 ચોક્કા, જૂથ નાનું હોય તો પણ મતભેદ ઘણા હોય. ભાવતું હતું અને વેદે કહ્યું, જે ઈચ્છ્યું હોય તે આવી મળવું. હવે આ ધ્યાન આપો. ભૂવો ધૂણે તોય નાળિયેર ઘર ભણી નાખે. દેખાયા? આ 2023માં PYQ છે.
અને આ પણ. એટલા માટે હું તમને કહું છું કે આ આઈએમપી સામયિક છે. ચાલો, ગમે તેવા સંજોગોમાં સ્વજનોનું હિત જોવું. મન ચંગા તો કથરોટ મેં ગંગા, એટલે કે જેનું અંતર શુદ્ધ હોય તેને તીર્થયાત્રા કરવાની જરૂર નથી. મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું, ચિંતા વગરનું જીવન જીવવું. મિયાની દાઢી બળે ને બીજાને બીબીને તાપણું થાય. એકને દુઃખ પડે અને બીજો રાજી થાય. વખત આવીએ ધૂળનો પણ ખપ પડે, એટલે કે સાવ નકામી જણાતી વસ્તુ પણ સમય આવીએ કામની. વસુ વિના નર પશુ, એટલે કે ધન વગરના માણસની કિંમત કોડીની હોય છે. શિર સલામત તો પગડિયા બહોત, એટલે કે કોઈ પણ રીતે માનવી બચી જાય તો સાધન સંપત્તિ ઘણી મળી આવે. આગળ જોઈએ, સવામણ તેલે અંધારું, એટલે કે સાધનો હોવા છતાં કશી વ્યવસ્થા ન હોવી. સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા, એટલે કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. સૂઠને ગાંગડે ગાંધી ન થવાય, આ આઈએમપી કહી શકાય. અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય. આગળ જોઈએ, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા, એટલે કે કોઈની પાસે કામ કરાવી પસ્તાવવું એના કરતા જાતે કરી લેવું વધુ સારું. તો મિત્રો, આ આપણું જે સામયિક છે રાજભાષા સામયિક, એના અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ આઈએમપી છે અને એક વખત ખાસ જોઈ લેવું. આપણી જે ટાટ સેકન્ડરીની જે પરીક્ષા છે એના માટે, મેન્સની જે હાયર સેકન્ડરીની પરીક્ષા છે એના માટે અગત્યનું છે. ચાલો, તો ચેનલ પર નવા હોય તો જરા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો. બરાબર છે? ચાલો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.